હેલો એવરીવન. તો આજના વિડિયો લેક્ચરની અંદર આપણે 6th સેમ ડિપ્લોમા સિવિલ એન્જિનિયરિંગની અંદર આવતો એક સબ્જેક્ટ એટલે કે કન્સ્ટ્રક્શન ક્વોલિટી કંટ્રોલ એન્ડ મોનિટરિંગ અને આ સબ્જેક્ટના જીટીયુના સિલેબસ અનુસારનો એક ટોપિક એટલે કે સેમ્પલિંગ પ્લાન એટલે કે કોઈ પણ વસ્તુનું જે સેમ્પલિંગ અથવા તો જ્યારે ટેસ્ટિંગ કરવામાં આવે અને ટેસ્ટિંગ કર્યા પછી એ વસ્તુ ઓકે છે કે નહીં એના માટે જે સેમ્પલિંગ પ્લાન તૈયાર કરવામાં આવે એ પ્રકારના અલગ અલગ જે સેમ્પલિંગ પ્લાન છે કે જેનો ઉપયોગ કરવામાં આવતો હોય છે એ વસ્તુ છે એ આપણે આજના લેક્ચરની અંદર ડિસ્કસ કરવાના છીએ. હવે જો આજના લેક્ચરના એ ટોપિક્સની વાત કરીએ કે જે આપણે ડિસ્કસ કરશું તેમાં સૌપ્રથમ જોશું કે એક્સેપ્ટન્સ સેમ્પલિંગ એટલે શું, એટલે કે એક સેમ્પલિંગ ટેકનિક અથવા તો સેમ્પલ લેવાની એક અલગ અથવા તો સ્પેશિયલ ટેકનિક કે જેને એક્સેપ્ટન્સ સેમ્પલિંગ કહેવામાં આવે છે. એટલે શું એ આપણે ફર્સ્ટ પોઈન્ટની અંદર જોશું. ત્યાર પછી જોશું કે ટાઈપ્સ ઓફ સેમ્પલિંગ પ્લાન એટલે કે અલગ અલગ પ્રકારના જે સેમ્પલિંગ પ્લાન છે કે જેનો સ્ટેટિસ્ટિકલ ક્વોલિટી કંટ્રોલની અંદર ઉપયોગ કરવામાં આવતો હોય છે એ આપણે સેકન્ડ પોઈન્ટ એટલે કે ટાઈપ્સ ઓફ સેમ્પલિંગ પ્લાનની અંદર ડિસ્કસ કરશું, રાઈટ. હવે એમાં સૌપ્રથમ વાત કરીએ તો કે એક્સેપ્ટન્સ સેમ્પલિંગ. તો એક્સેપ્ટન્સ સેમ્પલિંગ ની અંદર વાત કરીએ તો કે એક્સેપ્ટન્સ સેમ્પલિંગ is the process of evaluating the portion of the product or material in a lot for the purpose of accepting or rejecting the lot as either confirming or not confirming the quality specification. એટલે કે એક્સેપ્ટન્સ સેમ્પલિંગની વાત કરીએ તો આ સેમ્પલ લેવાની અથવા તો સેમ્પલની એક એવી ટેકનિક છે કે જેની અંદર શું કરવામાં આવે છે કે આખે આખા લોટમાંથી કોઈ પણ પ્રકારની અમુક પ્રોડક્ટ છે એને પહેલા ચૂઝ કરવામાં આવે છે અથવા તો સિલેક્ટ કરવામાં આવે છે. ત્યાર પછી એની ઉપર ટેસ્ટિંગ અથવા તો ઇન્સ્પેક્શન કરવામાં આવે છે અને એ ચેક કરવામાં આવે છે કે આખે આખા લોટમાંથી જે પ્રોડક્ટ અથવા તો જે મટીરિયલનું અલગ સેમ્પલ લીધેલું હતું એ જે સેમ્પલ છે એની ક્વોલિટી જે રિક્વાયર્ડ સ્પેસિફિકેશન મુજબની છે કે નહીં. સપોઝ કે એ ક્વોલિટી રિક્વાયર્ડ સ્પેસિફિકેશન મુજબની ન હોય તો આખે આખું જે લોટ છે અથવા તો જે ગ્રુપ છે આઇટમોનું અથવા તો પ્રોડક્ટનું જે ગ્રુપ છે એને કાં તો રિજેક્ટ કરી દેવામાં આવે છે અને જો ક્વોલિટી છે રિક્વાયર્ડ સ્પેસિફિકેશન મુજબની હોય તો શું કરવામાં આવે છે કે આખે આખું જે ગ્રુપ છે આઇટમોનું અથવા તો મટીરિયલ છે એને એક્સેપ્ટ કરી દેવામાં આવે છે. ધેટ મીન્સ કે જો ક્વોલિટી જે છે અહીંયા ક્વોલિટી ની જો વાત કરીએ કે ક્વોલિટી કંટ્રોલ અથવા તો ઇન્સ્પેક્શન કઈ રીતે કરવામાં આવશે તો કે આખે આખા ગ્રુપને કાં તો એક્સેપ્ટ કરીને અથવા તો આખે આખા ગ્રુપને રિજેક્ટ કરીને પણ એ ગ્રુપનું એક્સેપ્ટન્સ કે રિજેક્શન કેના આધારે નક્કી થશે કે જે આઇટમ સિલેક્ટ કરેલી હશે જે ટેસ્ટિંગ માટે જે આઇટમો સિલેક્ટ કરેલી હશે એ આઇટમો રિક્વાયર્ડ સ્પેસિફિકેશન મુજબની છે કે નહીં એના આધારે, રાઈટ. ત્યાર પછી આગળ વાત કરીએ if the number of item does not exceed the predetermined level અથવા તો predefined level the lot is accept otherwise it is reject. એટલે કે ફોર એક્ઝામ્પલ આ એક્સેપ્ટન્સ સેમ્પલિંગ ના બેસિક થંબ રૂલ શું છે કે ફોર એક્ઝામ્પલ 100 આઇટમો છે 100 માંથી 10 આઇટમો સિલેક્ટ કરેલી છે. હવે 10 આઇટમોના આધારે એ આખે આખા 100 આઇટમોનું જે ગ્રુપ છે એને એક્સેપ્ટ કરવું કે રિજેક્ટ કરવું એ કેના આધારે નક્કી થશે કે ફોર એક્ઝામ્પલ એ 10 આઇટમોમાંથી 5 આઇટમો ઓછામાં ઓછી જો 5 આઇટમો છે એ રિક્વાયર્ડ સ્પેસિફિકેશન મુજબની હોય તો શું થશે કે આખે આખું ગ્રુપ છે એને એક્સેપ્ટ કરી દેવામાં આવશે અથવા તો જો એ જે 10 માંથી 5 થી ઓછી આઇટમો છે એ રિક્વાયર્ડ લેવલની નીકળે છે ધેટ મીન્સ કે 5 આઇટમો કરતા ઓછી સંખ્યા એવી છે કે જે રિક્વાયર્ડ સ્પેસિફિકેશન મુજબની છે તો એવા કિસ્સામાં આખે આખું ગ્રુપ છે એને શું કરી દેવામાં આવશે રિજેક્ટ કરી દેવામાં આવશે. ધેટ મીન્સ કે આખે આખી પ્રોસેસમાં જોઈએ તો આખે આખું જે લોટ છે એને સેમ્પલમાં ડિવાઈડ કરવામાં આવશે એમાંથી સેમ્પલ સિલેક્ટ કરવામાં આવશે અને સેમ્પલની આઇટમોમાંથી એક સ્પેસિફિક લિમિટ અથવા તો નંબર નક્કી કરવામાં આવશે કે એ નંબર કરતા વધારે આઇટમો છે સ્પેસિફિકેશન મુજબની હોય તો ગ્રુપ સિલેક્ટ થઈ જાય ધેટ મીન્સ કે આખે આખો જે પ્રોડક્ટ છે અથવા તો લોટ છે એ એક્સેપ્ટ થઈ જાય. અધરવાઇઝ શું થશે તો કે આખે આખું જે લોટ છે એ શું થઈ જશે રિજેક્ટ થઈ જશે. ત્યાર પછી here item are selected randomly and the success of sampling is depend on the randomness of sample size, lot size,
ક્વોલિટી કેરેક્ટરિસ્ટિક ટુ બી ટેસ્ટેડ એન્ડ એક્સેપ્ટન્સ ક્રાઇટેરિયા. એટલે કે અહીંયા જે આઇટમો સિલેક્ટ કરવામાં આવે છે એ સિમ્પલ કરવામાં રેન્ડમલી કરવામાં આવે છે. ધેટ મીન્સ કે જે સેમ્પલ લેવાની જે મેથડ છે અથવા તો ટેકનિક છે કેવી હશે, તો કે સિમ્પલ રેન્ડમ સેમ્પલિંગ જેવી હશે. પરંતુ જે રેન્ડમનેસ છે અથવા તો જે સેમ્પલિંગની સક્સેસ છે કેના ઉપર ડિપેન્ડ કરે છે, તો કે સેમ્પલનું જે રેન્ડમનેસ છે એ કેટલી વધારે છે, સેમ્પલની સાઇઝ કેટલી છે, એના પ્રમાણમાં લોટની સાઇઝ કેટલી છે, અને ધેન આફ્ટર કયા પ્રકારની ક્વોલિટી છે એ સિલેક્ટ અથવા તો ટેસ્ટ કરવામાં આવે છે, અને સાથે સાથે એના ક્રાઇટેરિયા કેટલા છે. સપોઝ કે એક્સેપ્ટન્સના ક્રાઇટેરિયા બહુ હાઈ હોય તો એવા કિસ્સામાં જે લોટ છે એને એક્સેપ્ટ કરવાનું અથવા તો એનું સિલેક્શન થવાનું ચાન્સીસ ઓછા થઈ જાય છે. એની સામે જો એક્સેપ્ટન્સના ક્રાઇટેરિયા ઓછા હોય તો એવા કિસ્સામાં એ જે આખો લોટ છે એના એક્સેપ્ટ થવાના ચાન્સીસ કેવા થઈ જતા હોય છે, વધી જતા હોય છે. તો આ બધા વેક્ટર્સ છે એના આધારે એક્સેપ્ટન્સ સેમ્પલિંગ છે એનો સક્સેસ રેટ છે આઈડેન્ટિફાઈ અથવા તો નક્કી થતો હોય છે, રાઈટ. ત્યાર પછી વાત કરીએ તો કે એક્સેપ્ટન્સ સેમ્પલિંગના જે અલગ અલગ સ્ટેપની અંદર આપણે વાત કરીએ તો પહેલા સ્ટેપની અંદર શું થાય છે, તો કે આખો જે લોટ છે એના નાના નાના ઇન્સ્પેક્શન લોટ્સની અંદર ડિવાઈડ કરવામાં આવે છે. એટલે કે ફોર એક્ઝામ્પલ 1000 આઇટમનો લોટ હોય તો એવા કિસ્સામાં એને 100 આઇટમોના નાના નાના 10 લોટની અંદર શું કરવામાં આવશે, પહેલા ડિવાઈડ કરવામાં આવશે, એટલે કે વેચી દેવામાં આવશે. ત્યાર પછી જે નાનો ઇન્સ્પેક્શન લોટ હોય એમાંથી એમાંથી શું કરવામાં આવશે, તો કે અલગ અલગ આઇટમો ફરી પાછી એમાંથી સિલેક્ટ થશે. ધેટ મીન્સ કે આખા લોટમાંથી સેમ્પલિંગ નહીં કરવામાં આવે, પરંતુ જે આખો લોટ છે એને સબલોટમાં ડિવાઈડ કરવામાં આવશે, અને ત્યાર પછી એ સબલોટમાંથી અલગ અલગ આઇટમો છે એ ઇન્સ્પેક્શન માટે અને ટેસ્ટિંગ માટે સિલેક્ટ કરવામાં આવશે. ધેન આફ્ટર ઇન્સ્પેક્ટ ધ આઇટમ સિલેક્ટેડ એન્ડ ડિસાઇડ ઇટ્સ ક્વોલિટી. એટલે કે જે આઇટમો સિલેક્ટ કરેલી છે એનું ઇન્સ્પેક્શન કરવામાં આવશે, એનું ક્વોલિટી ચેકિંગ કરવામાં આવશે, અને ત્યાર પછી ચોથા સ્ટેપની અંદર એમ થશે કે જે પ્રકારે ક્વોલિટીનું આઈડેન્ટિફાઈ થયું અથવા તો જે પ્રકારે ઇન્સ્પેક્શન થયું હતું એના આધારે આખો લોટ છે એને કાં તો એક્સેપ્ટ કરવામાં આવશે અથવા તો રિજેક્ટ કરવામાં આવશે. ધેટ મીન્સ કે સિમ્પલ પ્રોસેસમાં કહીએ તો પહેલા આખા લોટને સબલોટમાં ડિવાઈડ કરવાનો, એ સબલોટમાંથી રેન્ડમલી આઇટમ સિલેક્ટ કરવાની, એ આઇટમોનું સિલેક્શન કરવાનું, અને સિલેક્શન કરી ત્યાર પછી એનું ટેસ્ટિંગ કરવાનું, અને ટેસ્ટિંગના આધારે જે રિઝલ્ટ આવે એના આધારે જે મેઇન આખો લોટ હતો એટલે કે જે સબલોટનું ગ્રુપ બનીને જે મેઇન લોટ બનતો હોય છે એનું એક્સેપ્ટન્સ અથવા તો રિજેક્શન થતું હોય છે, રાઈટ. તો આ શું છે, તો કે એક્સેપ્ટન્સ સેમ્પલિંગ. ઓકે. ત્યાર પછી વાત કરીએ તો કે અલગ અલગ પ્રકારના સેમ્પલિંગ પ્લાન્સ એટલે કે ટાઈપ્સ ઓફ સેમ્પલિંગ પ્લાન. હવે ટાઈપ્સ ઓફ સેમ્પલિંગ પ્લાનની અંદર વાત કરીએ તો કે when a large number of unit or items are to be inspected, a sampling plan is prepared. એટલે કે સેમ્પલિંગ પ્લાન છે જનરલી નાની આઇટમો, ફોર એક્ઝામ્પલ 50 આઇટમનો લોટ હોય અથવા તો 20 આઇટમનો લોટ હોય તો એવા કિસ્સામાં સેમ્પલિંગ પ્લાન છે જનરલી પ્રિફર કરવામાં ન આવતું હોય. પરંતુ જ્યારે આઇટમોની સંખ્યા વધારે છે, 2000, 5000 કે 10000 આઇટમોનું સિલેક્શન કરવું છે, તો એવા કિસ્સામાં સેમ્પલિંગ પ્લાન છે એ નક્કી કરવામાં અથવા તો પ્રિપેર કરવામાં આવતો હોય છે. હવે તો કે સેમ્પલિંગ પ્લાન છે શું ઇન્ડિકેટ કરે છે, તો કે એક પ્રકારની મેથડ ઇન્ડિકેટ કરે છે. શું સમજવા માટે, તો કે જે સપ્લાયર અથવા તો જે પરચેસર છે એ કેટલું રિસ્ક લે છે. ધેટ મીન્સ કે સેમ્પલિંગ પ્લાનની જે મેથડ છે એના આધારે તમને અલ્ટિમેટલી શું ફાઇન્ડ કરી શકશો, કે સેમ્પલિંગ પ્લાનના આધારે અલ્ટિમેટલી એ ફાઇન્ડ કરી શકશો કે જે લોટ આવ્યો છે અથવા તો જે આઇટમોનું ગ્રુપ છે એ યોગ્ય ક્વોલિટીનું છે કે નહીં, રાઈટ. અને એક વસ્તુ એ ખાસ ધ્યાન રાખવાની કે સેમ્પલિંગ પ્લાન જે હોય એ એવો હોવો જોઈએ કે જેને કારણે સારામાં સારી ગુણવત્તાનું મટીરીયલ છે એ જ પાસ થવું જોઈએ, અને ખરાબ ગુણવત્તાનું મટીરીયલ પાસ થવું જોઈએ નહીં. અને સાથે સાથે એનાથી ઊંધું પણ ન થવું જોઈએ કે ખરાબ ગુણવત્તાનું મટીરીયલ પાસ થઈ જાય અને સારી ગુણવત્તાનું મટીરીયલ છે એ રિજેક્ટ થઈ જાય, રાઈટ. હવે જો સેમ્પલિંગ પ્લાનના ટાઈપની વાત કરીએ તો મુખ્યત્વે 4 પ્રકારના સેમ્પલિંગ પ્લાન છે એ જનરલી યુઝ કરવામાં આવતા હોય છે. એમાં પહેલું છે સિંગલ સેમ્પલિંગ પ્લાન, ત્યાર પછી ડબલ સેમ્પલિંગ પ્લાન, ત્યાર પછી મલ્ટિપલ સેમ્પલિંગ પ્લાન, અને ચોથો કયો છે તો કે સિક્વન્શિયલ સેમ્પલિંગ પ્લાન. તો હવે આગળ આ ચારે ચારના ડિટેલમાં આપણે ડિસ્કશન કરશું.
તેમાં પહેલું કયું છે તો કે સિંગલ સેમ્પલિંગ પ્લાન, એટલે કે સિંગલ સેમ્પલની મદદથી આખું સેમ્પલિંગ કરવામાં આવતું હોય છે. તો એની અંદર વાત કરીએ તો કે when a decision on acceptance or rejection of the lot is made on the basis of only one sample, the acceptance plan is known as a single sampling plan અથવા તો સિંગલ સેમ્પલિંગ. એટલે કે આખો જે લોટ છે એ લોટ એક્સેપ્ટ કરવો કે રિજેક્ટ કરવો એનું ડિસિઝન માત્ર ને માત્ર એ લોટમાંથી એક જ સેમ્પલના આધારે કરવામાં આવતું હોય તો એવા કિસ્સામાં એ જે સેમ્પલિંગ પ્લાન છે એને કેવો પ્લાન કહેવામાં આવે તો કે સિંગલ સેમ્પલિંગ પ્લાન કહેવામાં આવતો હોય છે. હવે જે સિંગલ સેમ્પલિંગ પ્લાનનું જ્યારે એડોપ્ટ કરવામાં આવે અથવા તો યુઝ કરવામાં આવે તો એવા કિસ્સામાં અમુક નંબર છે પહેલેથી સ્પેસિફાય કરવા જરૂરી છે. જે નંબરની વાત કરીએ તો એમાં કેપિટલ N શું ઇન્ડિકેટ કરે? લોટની સાઇઝ ઇન્ડિકેટ કરે. ફોર એક્ઝામ્પલ આપણે વાત કરીએ કે 100 સિમેન્ટની બેગ છે તો એનું આપણે ટેસ્ટિંગ કરવું છે તો એવા કિસ્સામાં N ઇઝ ઇક્વલ ટુ શું થઈ જશે 100, એટલે કે 100 સિમેન્ટની બેગ થઈ જશે. ત્યાર પછી શું થઈ જશે n એટલે શું તો કે સેમ્પલ સાઇઝ, એટલે કે જે સેમ્પલ સિલેક્ટ કરેલો છે. ફોર એક્ઝામ્પલ એ જે 100 સિમેન્ટની બેગ હતી એમાંથી 10 બેગ છે ટેસ્ટિંગ માટે અલગ તારવેલી છે તો અહીંયા એ 10 બેગનું એક સેમ્પલ થઈ જશે અને સ્મોલ n ઇઝ ઇક્વલ ટુ શું થઈ જશે 10 થઈ જશે. અને ત્યાર પછી C શું છે તો કે એક્સેપ્ટન્સ નંબર. એ શું ડિસાઇડ કરે છે તો કે એક્સેપ્ટ કરવાના ક્રાઇટેરિયાના આધારે એક્સેપ્ટન્સ નંબરની વેલ્યુ ડિસાઇડ થતી હોય છે. ફોર એક્ઝામ્પલ એવું નક્કી કરવામાં આવે કે 10 બેગનું જે સેમ્પલ છે એમાંથી ઓછામાં ઓછી 3 બેગ છે એ રિક્વાયર્ડ સ્પેસિફિકેશન મુજબની હોવી જોઈએ તો એવા કિસ્સામાં જે C ની વેલ્યુ છે શું થઈ જશે 3 થઈ જશે. રાઈટ. હવે જો આગળ વાત કરીએ તો કે સિંગલ સેમ્પલિંગ પ્લાનની જે મેથડ હતો તો ટેકનિક કેવી છે તો કે ફોર એક્ઝામ્પલ આ જે ટેકનિક છે એના ફ્લો ચાર્ટના ફોર્મમાં સમજીએ તો સિમ્પલ ને સાદું ડિસિઝન છે. સૌથી પહેલા n આઇટમ્સ છે એને ઇન્સ્પેક્ટ કરવામાં આવે છે. અહીંયા n શું ઇન્ડિકેટ કરે છે તો કે સેમ્પલની સાઇઝને. હવે જો ઇન્સ્પેક્ટ કરવામાં આવે તો એમાંથી બે કિસ્સા નીકળે. એમાં પહેલો કિસ્સો કયો છે તો કે if the number of defective item does not exceed the C then accept the sample, accept the lot. એટલે કે જે ડિફેક્ટિવ આઇટમ્સ, અહીં વાત કેના ફોર્મમાં કરી છે ડિફેક્ટિવ આઇટમમાં. ફોર એક્ઝામ્પલ C ની વેલ્યુ 3 છે. રાઈટ. હવે ધારી લ્યો કે એમ જોઈએ કે જે 10 બેગ આપણે સિલેક્ટ કરેલી હતી એ 10 બેગમાંથી માત્ર ને માત્ર 2 જ બેગ સિલેક્ટ થઈ અને બાકીની 8 બેગ છે રિજેક્ટ થઈ ગઈ તો એવા કિસ્સામાં શું થશે કે જે એ પ્રોડક્ટ છે એ શું થઈ જશે રિજેક્ટ થઈ જશે. અને એનાથી ઊંધું ધારી લ્યો કે C ની વેલ્યુ 3 છે અને એવા કિસ્સામાં જે બેગ છે 10 બેગમાંથી 5 બેગ સિલેક્ટ થઈ ગઈ એટલે કે જે એક્સેપ્ટન્સ નો ક્રાઇટેરિયા છે ફૂલફિલ થઈ ગયો તો આખો લોટ છે શું થઈ જશે એક્સેપ્ટ થઈ જશે. રાઈટ. તો આ શું છે સિંગલ સેમ્પલિંગ પ્લાન. ત્યાર પછી વાત કરીએ ડબલ સેમ્પલિંગ પ્લાન. તો ડબલ સેમ્પલિંગ પ્લાન શું ઇન્ડિકેટ કરે? In a double sampling plan, the decision on the acceptance or rejection of the lot is based on the two sample. એટલે કે બે સેમ્પલના આધારે નક્કી થતું હોય છે કે કોઈ પ્લાન જે સેમ્પલ છે અથવા તો જે લોટ છે એનું એક્સેપ્ટ કરવું કે રિજેક્ટ કરવું. ત્યાર પછી a lot may be accepted at once if the first sample is good enough or rejected at once if the first sample is bad enough. એટલે કે અહીંયા બે સેમ્પલ લીધેલા છે પરંતુ જરૂરી નથી કે બંને સેમ્પલની જે આઇટમો છે એનું ટેસ્ટિંગ કરવામાં આવે. ફોર એક્ઝામ્પલ પહેલા સેમ્પલની જે આઇટમો છે એ એક્સેપ્ટ થઈ જાય ધેટ મીન્સ કે પહેલા સેમ્પલમાંથી જે આઇટમોનું ટેસ્ટિંગ કર્યું એ એક્સેપ્ટન્સ અથવા તો રિક્વાયર્ડ ક્રાઇટેરિયા મુજબનું છે તો એવા કિસ્સામાં આખો જે લોટ છે એને પહેલી જ વખતમાં શું કરી દેવામાં આવે છે એક્સેપ્ટ કરી દેવામાં આવે છે. બીજા સેમ્પલનું ટેસ્ટિંગ કરવામાં આવતું નથી. અને એનાથી ઊંધું જો પહેલા જ સેમ્પલના ટેસ્ટિંગ દરમિયાન ખબર પડે કે આખા લોટની જે આઇટમો છે રિક્વાયર્ડ સ્પેસિફિકેશન મુજબની નથી તો એવા કિસ્સામાં આખા લોટને રિજેક્ટ કરી દેવામાં આવે છે. પરંતુ જ્યારે એવું થાય કે જે નંબર્સ ઓફ આઇટમ છે એ અથવા તો જે નંબર્સ ઓફ ડિફેક્ટિવ આઇટમ્સ છે એ એક્સેપ્ટન્સના ક્રાઇટેરિયા અને રિજેક્શનના નંબર એ બંનેની વચ્ચે હોય તો એવા કિસ્સામાં સેકન્ડ સેમ્પલ છે એનું ટેસ્ટિંગ કરવામાં આવતું હોય છે અને એના આધારે નક્કી કરવામાં આવે કે આખા લોટને એક્સેપ્ટ કરવો અથવા તો રિજેક્ટ કરવો. રાઈટ.
હવે જો ડબલ સેમ્પલિંગ પ્લાનના જો આપણે નંબર્સની વાત કરીએ તો n ઇઝ ઇક્વલ ટુ શું થઈ જશે? લોટ સાઇઝ થઈ જશે. ત્યાર પછી પહેલા સેમ્પલ માટે સ્મોલ n1 એટલે શું છે? તો કે પહેલા સેમ્પલની સાઇઝ છે કેની છે? તો કે પહેલા સેમ્પલની સાઇઝ ફર્સ્ટ લોટ માટેની. ત્યાર પછી C1 શું છે? તો કે એક્સેપ્ટન્સ નંબર ફોર ધ ફર્સ્ટ સેમ્પલ. એટલે કે જે એક્સેપ્ટન્સ નંબર એટલે કે એનાથી વધારે નંબર હોય તો એવા કિસ્સામાં અથવા તો એના જેટલા નંબર હોય તો એવા કિસ્સામાં લોટને સિલેક્ટ કરી લેવો તો C1 શું થઈ જશે? એક્સેપ્ટન્સ નંબર્સ પહેલા લોટ માટે. અને R1 શું છે? તો કે રિજેક્શન નંબર છે કેના માટે? તો કે ફર્સ્ટ સેમ્પલ માટે. ત્યાર પછી સેકન્ડ સેમ્પલની વાત કરીએ તો N2 શું ઇન્ડિકેટ કરે છે? સેમ્પલ સાઇઝ ઇન્ડિકેટ કરે છે. C2 શું ઇન્ડિકેટ કરે છે? તો કે એક્સેપ્ટન્સ નંબર ઓફ ટુ સેમ્પલ N1 પ્લસ N2 કમ્બાઈન. એટલે કે પહેલા સેમ્પલ અને બીજા સેમ્પલનું કમ્બાઈન કરીને જે એક્સેપ્ટન્સ નંબર છે કેના દ્વારા રિપ્રેઝન્ટ થાય છે? C2 દ્વારા. અને R2 શું રિપ્રેઝન્ટ કરે છે? તો કે રિજેક્શન નંબર એટલે કે પહેલા અને બીજા સેમ્પલના કમ્બાઈન ફોર્મની અંદર જે રિજેક્શન નંબર છે શું ઇન્ડિકેટ કરે છે? R2 ઇન્ડિકેટ કરે છે. રાઈટ. હવે જો આપણે સેમ્પલિંગ પ્લાનનો જે ફ્લો ડાયાગ્રામની વાત કરીએ તો સૌથી પહેલા શું થશે? તો કે ઇન્સ્પેક્ટ ધ સેમ્પલ ઓફ આઇટમ્સ. એટલે કે સૌથી પહેલા આઇટમોને શું કરવામાં આવશે? ઇન્સ્પેક્ટ કરવામાં આવશે. ધેન આફ્ટર શું થશે? કે જે આઇટમો ઇન્સ્પેક્ટ કરેલી છે એ આઇટમોમાંથી આઈડેન્ટિફાઈ કરવામાં આવશે કે શું થશે. ફોર એક્ઝામ્પલ ત્યાર પછી શું થશે કે N1 આઇટમો છે. હવે N1 આઇટમોમાંથી સપોઝ કે ત્રણ અલગ અલગ પોસિબિલિટી નીકળે છે. પહેલી પોસિબિલિટીની અંદર શું છે? તો કે જે ડિફેક્ટિવ આઇટમો છે એ C1 કરતા વધારે હોય તો એવા કિસ્સામાં C1 કરતા ઓછી હોય તો લોટને શું કરી દેવામાં આવે છે? એક્સેપ્ટ કરી દેવામાં આવે છે. અને બીજા કિસ્સામાં જો ડિફેક્ટિવ આઇટમો છે એ R1 કરતા વધારે હોય તો એવા કિસ્સામાં શું કરી દેવામાં આવશે? કે જે આઇટમ છે એને રિજેક્ટ કરી દેવામાં આવશે. પરંતુ આ બંનેની વચ્ચે હોય એટલે કે ડિફેક્ટિવ આઇટમોની જે વેલ્યુ છે એ C1 અને R1 ની વચ્ચે હોય તો એવા કિસ્સામાં બીજો જે સેમ્પલ છે એને ઇન્સ્પેક્ટ કરવામાં આવે છે. એવા કિસ્સામાં પહેલું સેમ્પલ અને બીજા સેમ્પલ બંનેનું કમ્બાઈન કરવામાં આવે છે. અને ત્યાર પછી જો ડિફેક્ટિવ આઇટમો છે એની વેલ્યુ C2 કરતા ઓછી હોય તો એવા કિસ્સામાં લોટને એક્સેપ્ટ કરી દેવામાં આવે છે. અને જો ડિફેક્ટિવ આઇટમોની સંખ્યા C2 કરતા વધારે હોય તો એવા કિસ્સામાં જે લોટ છે એને શું કરી દેવામાં આવે છે? રિજેક્ટ કરી દેવામાં આવે છે. રાઈટ. ત્યાર પછી વાત કરીએ મલ્ટિપલ સેમ્પલિંગ પ્લાન. એટલે કે એકથી વધારે સેમ્પલ જ્યારે કલેક્ટ કરવામાં આવતા હોય તો એવા કિસ્સામાં જે સેમ્પલિંગ પ્લાન છે એને કેવો સેમ્પલ કહેવામાં આવે છે? મલ્ટિપલ સેમ્પલિંગ પ્લાન કહેવામાં આવતો હોય છે. હવે જો મલ્ટિપલ સેમ્પલિંગ પ્લાનની અંદર નંબર્સની વાત કરીએ તો કેપિટલ N લોટ સાઇઝ ઇન્ડિકેટ કરે છે. સ્મોલ n1 n2 n3 અપ ટુ nm સેમ્પલની સાઇઝ ઇન્ડિકેટ કરે છે. C1 છે એ પહેલા સેમ્પલના એક્સેપ્ટન્સ નંબર ઇન્ડિકેટ કરે છે. અને C2 થી Cm છે એ એક્સેપ્ટન્સ નંબર કમ્બાઈન સેમ્પલના. એટલે કે જો C2 હોય તો C1 અને C2 નું કમ્બાઈન એટલે કે સેમ્પલ 1 અને સેમ્પલ 2 નું કમ્બાઈન. C3 હોય તો સેમ્પલ 1 2 અને 3 ત્રણેયનું કમ્બાઈન. અને Cm હોય તો એકથી માંડીને બધા સેમ્પલનું કમ્બાઈન એક્સેપ્ટન્સ નંબર. એ જ રીતે R1 શું ઇન્ડિકેટ કરે છે? રિજેક્શન નંબર. અને R2 R3 ને Rm શું ઇન્ડિકેટ કરે છે? રિજેક્શન નંબર પરંતુ કમ્બાઈન ફોર્મની અંદર. રાઈટ. હવે જો આના પ્લાનની વાત કરીએ તો જે સેકન્ડ સેમ્પલિંગ આપણે ટુ સેમ્પલિંગ પ્લાન હતો એના જેવી જ મેથડ છે. સૌથી પહેલા પહેલું સેમ્પલ સિલેક્ટ કરવામાં આવે છે. ત્યાર પછી એનું ટેસ્ટિંગ કરી જો એની ડિફેક્ટિવ આઇટમોની વેલ્યુ છે એ C1 કરતા ઓછી હોય તો એવા કિસ્સામાં જે સેમ્પલ છે એને એક્સેપ્ટ કરી દેવામાં આવશે. પરંતુ જો જે વેલ્યુ છે એટલે કે ડિફેક્ટિવ આઇટમોની વેલ્યુ છે R1 કરતા વધારે હોય તો એવા કિસ્સામાં જે સેમ્પલ છે એને રિજેક્ટ કરી દેવામાં આવે. પરંતુ ડિફેક્ટિવ આઇટમોની વેલ્યુ C1 અને R1 ની વચ્ચે હોય તો બીજું સેમ્પલ સિલેક્ટ કરવામાં આવે. એમાં પણ અગેન સેમ પ્રોસીજર રિપીટ કરવામાં આવે. સપોઝ કે બીજા સેમ્પલમાંથી પણ તમે નિર્ણય નથી લઈ શકતા તો ત્રીજું સેમ્પલ સિલેક્ટ કરવામાં આવે. આ વસ્તુ ક્યાં સુધી કરવામાં આવે? તો કે જ્યાં સુધી બધા સેમ્પલ છે ટેસ્ટ ન થઈ જાય અથવા તો કોઈ પર્ટિક્યુલર રિઝલ્ટ ન મળી જાય. એટલે કે સેમ્પલ એક્સેપ્ટ કરવું કે સેમ્પલને રિજેક્ટ કરવું એ રિઝલ્ટ ન મળી જાય ત્યાં સુધી આ વસ્તુ છે એ શું કરવામાં આવે છે? રિપીટ કરવામાં આવતી હોય છે. રાઈટ. ત્યાર પછી વાત કરીએ સિક્વન્શિયલ સેમ્પલિંગ પ્લાન. હવે સિક્વન્શિયલ સેમ્પલિંગ પ્લાનની અંદર શું કરવામાં આવે છે? તો કે અલગ અલગ
જે આપણે વાત કરીએ તો કે આ પ્લાનની અંદર શું કરવામાં આવશે તો કે અલગ અલગ આઈટમો અથવા તો ગ્રુપની આઈટમો છે અને ગ્રુપ બાય ગ્રુપ પહેલા શું કરવામાં આવશે એક્સેપ્ટ ઓર રિજેક્ટ કરવામાં આવશે અને અલ્ટિમેટલી જે ડિસિઝન છે એ જે ભૂતકાળની અંદર જે નિર્ણય લીધેલા હતા અથવા તો ભૂતકાળમાં આ જ પ્રકારની આઈટમ સિલેક્ટ કરેલી હતી એના આધારે એ ડિસિઝનનો જે ડેટા છે એનો ઉપયોગ કરીને આ ડિસિઝન લેવામાં આવતું હોય છે કે કોઈ પણ પ્રોડક્ટ છે ને એક્સેપ્ટ કરવું કે રિજેક્ટ કરવું. આ એક વસ્તુ ખાસ ધ્યાન રાખવાની કે પ્રોડક્ટ એક્સેપ્ટ થાય કે રિજેક્ટ થાય પરંતુ કન્ટિન્યુઅસલી એનું જે સેમ્પલ છે એને શું કરવામાં આવતા હોય છે ટેસ્ટ કરવામાં આવતા હોય છે. એવું નથી થતું કે એક વખત જે પેલો સેમ્પલ છે એક્સેપ્ટ થઈ ગયું ત્યાર પછી ટેસ્ટિંગ આગળ નહીં કરવું કે પેલું જે સેમ્પલ છે રિજેક્ટ થઈ ગયું ત્યાર પછી ટેસ્ટિંગ અટકાવી દેવું નહીં. કન્ટિન્યુઅસલી જે શું કરવામાં આવે છે અલગ અલગ સેમ્પલોને ઇન્સ્પેક્ટ કરવામાં આવે છે એનું ટેસ્ટિંગ કરવામાં આવે છે અને એના આધારે ગ્રાફ નક્કી કરીને ત્યાર પછી જ એનો જે ડેટા છે એ આઈડેન્ટિફાઈ કરવામાં આવતો હોય છે. હવે જો અહીંયા ગ્રાફની વાત કરીએ તો અહીંયા એક ગ્રાફ દેખાયેલો છે કે નંબર ઓફ આઇટમ છે અને નંબર ઓફ ડિફેક્ટિવ્સ આઇટમ છે. હવે ગ્રાફની અંદર ધારી લ્યો કે નંબર ઓફ ડિફેક્ટિવ આઇટમ્સ છે એ પર્ટિક્યુલર આ જે રિજેક્શન લાઈન છે એની ઉપરની બાજુએ હોય તો એને શું કરવામાં આવે છે રિજેક્ટ કરવામાં આવે છે અને ધેન આફ્ટર આ જે એક્સેપ્ટન્સ લાઈન છે એની નીચે નંબર ઓફ ડિફેક્ટિવ આઇટમ હોય તો આખા સેમ્પલને શું કરી દેવામાં આવે છે એક્સેપ્ટ કરી દેવામાં આવે છે. ધેટ મીન્સ કે બધા સેમ્પલનું સિલેક્શન કરી ત્યાર પછી નિર્ણય લેવામાં આવે છે કે પર્ટિક્યુલર આઇટમને રિજેક્ટ કરવી કે એક્સેપ્ટ કરવી કે ત્યાર પછી આગળ છે ઇન્સ્પેક્શન કન્ટિન્યુ રાખવું. રાઈટ. તો વિદ્યાર્થી મિત્રો આજના લેક્ચરની અંદર સૌપ્રથમ આપણે એક્સેપ્ટન્સ સેમ્પલિંગ એટલે શું એ સમજ્યા અને ત્યાર પછી અલગ અલગ પ્રકારના સેમ્પલિંગ પ્લાન અથવા તો જેના આધારે સેમ્પલિંગનું ટેસ્ટિંગ કરવામાં આવે છે એ કઈ રીતે વર્ક કરે છે એનો ફ્લો ડાયાગ્રામ કેવો હોય છે આ બધી બાબતોનું ડિસ્કશન કર્યું. થેન્ક યુ સ્ટુડન્ટ્સ.